આમોદથી રોડ ગામની વચ્ચે અકસ્માતમાં આમોદ તાલુકાના આઝમનગર ગામના બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર 8 ઉપર વડોદરાથી દહેજ તરફ જતા ભારે વાહનો કરજણથી આમોદ થઈને દહેજ જતા હોય છે। કરજણ આમોદ વચ્ચે રોડની સાઈડ ઉપર આવેલ વૃક્ષોના દાળ રોડ ઉપર આવી ગયેલ હોવાથી ભારે વાહનો રાત્રિ દરમિયાન રોડની વચ્ચે ફૂલ લાઇટો ચાલુ રાખતા હોવાથી સામેથી આવતા 4 વ્હીલ તથા 2 વ્હીલર હંકારનાર મુશ્કેલીમાં મુકાતો હોવાથી કેટલીક વખત આંખોમાં વધુ પ્રકાશ આવી જતા અકસ્માતના બનાવો બને છે। આજ રોજ રાત્રિના 11 વાગ્યાની આસપાસ આમોદ તાલુકાના આઝમનગર ગામના બે યુવાનો પોતાની મોટરસાયકલ નંબર GJ16BE 8887 લઈને આમોદથી આઝમનગર પોતાના ઘરે પરત ફરતા આમોદથી રોદ ગામ વચ્ચે હનુમાનજીની ડેરી નજીક પહોંચતા ટ્રક નંબર RJ27GC 1515 રોડ પરથી આવતા વાહનને અડચણરૂપ થાય એમ બંધ હાલતમાં કોઈપણ જાતની લાઇટો ચાલુ રાખ્યા વિના તેમજ રેડિયમ પટ્ટી પણ લગાવેલ નહીં હોવાથી આઝમનગરના ગામના બે આશાસ્પદ યુવાનો નિલેશભાઈ તથા તેમના મિત્ર રાહુલભાઈ વસાવા ટ્રક સાથે પોતાની મોટરસાયકલ અથડાઈ જતા તેઓને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા। અકસ્માત થતાની વાત વાયુ વેગે ફેલાતા ઘટના સ્થળે ગ્રામજનોના લોકટોળા ઉમટી પડ્યા હતા તેમજ આમોદ પોલીસ પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોને PM માટે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે રવાના કરી વધુ તપાસ હાથ ધરેલ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।